હર હર મહાદેવ મિત્રો, તો સ્વાગત છે એક નવા વ્લોગ વિડીયોમાં. વાગ્યા છે હવા 6 અને સાફ સફાઈ બધું થઈ ગયું છે. તો બસ હવે ખાસા બધી વાડીએ સલાખોને લઈ લીધું, નીણ વાટીને ઘર ભેગા થઈ જાઉં. બેક્ટેરિયાની વિધિ પતાવી તો જવા જેવી વાડીએ. તો ગજી આવી ગયો છું વાડીએ ને. તો હવે પહેલાં આપણે બેક્ટેરિયાની વિધિ કરી નાખી. ગુરુવાર એટલે આવતા શુક્રવારે તૈયાર થઈ રહે. તો મિત્રો ઝીંઝવાનો ભારો લઈને આવી ગયો છું. મકાઈનો ભારો મારા પપ્પા લઈને આવે તો બધાને પાય નીણ કરી અને નાહી ધોઈને જવા દઈશું દુકાને. તો મિત્રો સવારમાં આવી ગયો તો દુકાને અને બધી વસ્તુ પોતપોતાના ઠેકાણે મૂકીને દુકાન સાફ કરી નાખી હતી. અને આજ તો કાંઈ કામ આવ્યું નહોતું, તો હવે ટાઈમ થઈ ગયો છે ઘરે જવાનો. તો થઈ જાય ઘર ભેગા. તો મિત્રો દુકાનેથી ઘરે પહોંચ્યો, ચાર્જ પાણીવાળાનો ફોન આવ્યો હતો કે આજ મીઠું પાણી આપવાનું 2 દિવસ નહોતું એવું. તો ટાંકી ભરી લીધી છે, ટાંકામાં ભરાય છે, બધાને પાઈને ધમારી નાખ્યા છે અને નીણ નાખી દીધી. તો હવે ખાઈ લઈ. તો મિત્રો બપોરે જમી લીધું, પછી ઘડીક લાંબો થયો એટલે તરત લાઇટ ઝટકો મારી ગઈ હતી. તો પાછો એવો દુકાને ઘડીક આવી ઊંઘ કરી લીધી છે. ત્યાં પાણી એવું હતું તો ટાંકો તો પાછળ ભરી લીધો. ટાંકી ભરાઈ જાય એટલે પીવાનું પાણી ભરી લઈશું, પછી જોઈએ કંઈ કામ આવે તો. તો ગઈ થોડી વાર પહેલાં એક ભાઈ આવ્યા હતા સ્ટાર્ટરનું પૂછવા 500 હોર્સ પાવરમાં. તો આપણે ભાવ કીધા, પણ ખંભે શું કડમાં રિવોલ્વર નાખીને આવ્યા હતા. અને મને થોડીક તો બીક લાગી. મેં કીધું પેમેન્ટનું પૂછવાનું બધું કાઢશે તો. પણ પછી બીજી 2-3 જગ્યાએ પૂછ્યા અને આપણું એને વ્યવસ્થિત લાગ્યું, થોડુંક વ્યાજબી. તો આવ્યા હતા પાછા રિટર્ન અને સ્ટાર્ટર લઈ ગયા છે. તો હવે જો બીજું કાંઈ કામ આવે તો ઠીક છે. અને કાલે અત્યારે તો ટાઈમ ઘણો થઈ ગયો છે, તો કાલે સવારે આવીને આપણું કામ રહેશે એક નવું 500 હોર્સ પાવરનું આખું સ્ટાર્ટર કમ્પ્લીટ કરવાનું. તો બન્યા રહેજો વ્લોગમાં. તો મિત્રો પછી દુકાનેથી ઘરે આવી, હોળું પાણી કરી લીધા છે, બધાને નીણ કરી દીધી એટલે નીણી ખાઈ લીધી છે. તો હવે ખાલી ગલો બોલવી અને તળું મારી દઈ અને સૂઈ જઈએ એટલે સવારે વહેલા નીણ લેવા વાડીએ ભોગી જવાય. The next day. હર હર મહાદેવ મિત્રો, તો થઈ ગયો છે એક બીજો મસ્ત મજાનો દિવસ અને આવી ગયો છું ઢોરનું બધું રેગ્યુલર જે કામ હોય એ પતાવીને. તો પહેલાં આપણે બેક્ટેરિયાની વિધિ કરી નાખીએ. તો મિત્રો બેક્ટેરિયા હાલે નાખ્યા છે. તો હવે વાટી લેવી અહીંથી મકાઈ પછી રસકો કાલ તો ભીનો હતો એટલે નહોતો વાટ્યો. તો આજ બધું કોરું પડી ગયું છે. પછી ઝીંઝવો અને આ કાંચ જે આપણે એટલા ભાગમાં પટ્ટી છે ત્યાંથી વાટવાનું છે. તો બધી નીણ વાટી ઘર ભેગા થઈ જાઉં એટલે દુકાને
ટાઈમે પોગાઈ જાય તો વાટી લઈ પહેલાં. તો ગાઈઝ પરફેક્ટલી બની ગયું છે નવું સ્ટાર્ટર, એની જગ્યાએ મૂકી દીધું છે. તો જો હવે કાંઈ કામ આવે તો ઠીક છે, નગર બપોરે જમવા ઘર ભેગા થઈ જાઉં તો પહેલાં આ બધું વાળી નાખું. તો ગાઈઝ દુકાને હતો જ્યારે ફોન આવ્યો હતો, તો જલાલપુર ગયો હતો એક મોટર લેવા. હવે લઈને નીકળી ગયો છું દુકાને જવા. તો દુકાને જઈને ખોલી નાખી હું તકલીફ છે. તો મિત્રો મોટર લઈને દુકાને પહોંચ્યો, પછી ખોલી નાખી હતી અને વાયરિંગ બળી ગયું છે. એટલા ફેઝમાં સ્પાર્કથી ભડાકા થઈને બધું ઓગળી ગયું હતું. તો પછી ગ્રાહકને ફોન કર્યો હતો કે ઠસ બેરિંગ બુશિંગ અને વાયરિંગ બધું કરવું પડે એમ છે, જનરલ આખી બનાવવી પડે એમ. તો એને પહેલાં ખર્ચો પૂછો પછી કે હું તમને ફોન કરું. તો પછી ફોન આવ્યો હતો કે હા તો આખી જનરલ બનાવવાની છે. તો હવે આવી ગયા છીએ ઘરે જમવા, કારણ કે 12 વાગ્યા હતા. તો જમીન પાછા રિટર્ન જઈશું. અને હું આવ્યો તો નીણ નાખવા, પણ હજી બધા નીણ ખાઈ જ રહેશે તો કે નાખવી નથી. તો હવે જમી લઈ અને જવા દઈએ પાછા રિટર્ન દુકાને. ફટાફટ મોટરનું કામ ચાલુ કરીએ. તો બન્યા રહીજો વ્લોગમાં. તો મિત્રો પછી જમીને આવી ગયા છીએ પાછા દુકાને, વાયરિંગ કાઢી નાખ્યું છે અને અત્યારે મોટર સાફ કરવાનું કામ ચાલુ છે. અને આપણે એક ન્યૂ એડેડ નવું માટલું, તો કોંગ્રેચ્યુલેશન કહી દેજો કોમેન્ટમાં ભૂલતા નહીં. અને બસ હવે મોટરનું કામ ચાલુ કરશું. તો મિત્રો બધા સ્પેર પાર્ટ સાફ કરીને મૂકી દીધા છે અને મારા પપ્પા બુશિંગ ચેક કરે છે. થોડોક પ્લે હતો એટલે તો નવો બુશિંગ નાખવાના છે તો નાખી દઈ અને મોટર બાંધવાનું કામ ચાલુ કરી દીધું છે. અને ઘરેથી એવો છે ચા, તો ચાનો સેવો નહીં ચાલુ છે. તો ફાઇનલી મિત્રો દુકાને બધું કામ પતાવી દીધું અને મોટરે જલાલપુર લેવા ગયા પાછી પોગાડી દીધી, કારણ કે દાદાની અવસ્થા થઈ ગયેલી અને છોકરાઓ બધા સુરત રહે. બધા ગામે ગામ એ જ પરિસ્થિતિ છે, ડોહાને ડોસી હોય જાય, છોકરા બધા સુરત. તો મોટર પોગાડી દીધી છે અને વાર લાગવાનું કારણ તો એવું છે કે મોટર આપણે ફિટ કરી કમ્પ્લીટ, બુશિંગ ઠસ બેરિંગ અને ચાલુ કરી ટેસ્ટ કરી, એટલે એક ફેઝમાં 7 એમ્પિયર આવે, બાકી બેમાં 20-20 આવે. અને પાછી ફરીને ખોલી કનેક્શન જોયા, કનેક્શનમાં કોઈ વાંધો નહીં, ઠસ બેરિંગ બુશિંગ બધું કમ્પ્લીટ. પણ પછી ખબર પડી કે ટીસીમાં જ ઉપરથી વાંધો હતો. મોટર ચાલુ કર્યો એટલે એક ફેઝ કમ્પ્લીટલી જોવો એમ બેસી જતો હતો. તો પછી બીજી વાર ખોલી ફિટ કરી એટલે વાર લાગી થોડીક, નકર વહેલા નવરા થઈ જાય. પછી પાછો મોટર મેકવા ગયો અને અત્યારે ઘરે આવી ગયો છું જલાલપુરથી સીધો. તો જે વાળું પાણી બાકી છે અને હુક્કલની નીણ કરી લાવ્યો છું, બધા નીણ કરી દઈશું. અને બસ હવે નાહી ધોઈ લઈશું અને જમી લઈશું. તો આજનો વ્લોગ બસ અહીંયા જ પૂરો કરીશું. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ.